વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી। પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાયા હતા। તે સ્થિતિમાં જુનીગઠી મસ્તાન બાબાની દરગાહના ખાદીમ હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ દરગાહ કમિટી અને સાજિદભાઈ બિલ્ડર જાવેદભાઈ સેમ સલૂન દ્વારા પાણીના તરાપાની મદદ લઈ 400 થી 500 ફૂડ પેકેટ અને પાણીની બોટલ પૂરથી અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી। વડોદરા શહેરમાં જે પૂરની સ્થિતિ થઈ છે એ ખૂબ જ ગંભીર રીતે છે અને બહુ લોકો વડોદરા શહેરના લોકો હેરાન થઈ ગયા છે અને આ સિઝનની અંદર બીજી વાર થયું છે। પહેલાં થોડું એનાથી ઓછી હતી, આ વર્ષે આ ટાઈમે તો બહુ જ વધારે થઈ છે અને મસ્તાન બાબા દરગાહ કમિટી તરફથી મસૂર પુલાવની વ્યવસ્થા કરી છે। 400-500 વ્યક્તિઓને વ્યવસ્થા માટે એ મસ્તાન બાબા દરગાહ કમિટી, સાજિદભાઈ બિલ્ડર, જાવેદભાઈ સેમ સલૂન તરફથી અને બીજા અમારા જે મિત્રો છે ખાસ એમના તરફથી પણ કઢી ખીચડીની અન્નુભાઈ હુસેનભાઈના તરફથી વ્યવસ્થા થઈ છે ને 2 દિવસથી આવી વ્યવસ્થા ચાલે છે અજબલી મિલ વિસ્તારમાં। અને અમારા યાકુતપુરા, અજબલી મિલ, મદાર મુલ્લા, કબ્રસ્તાન યાકુતપુરા અને સરસિયા રોડ, આ વિસ્તાર તો બહુ જ પાણીની અંદર છે। એવા ઘણા વડોદરા શહેરમાં આવી તકલીફો લોકો ઝેલે છે અને કેટલા લોકો જે ઊંચાણમાં ભાગમાં રહેવા જતા રહ્યા છે। તો અમે સરકારથી અપીલ કરું છું કે આ વર્ષે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વડોદરા શહેરની પાણીના કારણે, તો સરકાર વેરામાં પણ સહાય કરે અને ખૂબ જ વધારેથી વધારે તરત જ લોકોને સહાય કરે, કેમ કે બહુ જ જરૂરી છે આ સહાયની લોકોને। જે લોકો મહિના વર્ષ મહેનત કરે છે રાત દિવસ એક વસ્તુ વસાવવા માટે અને એ વસ્તુ પાણીની અંદર એક ઝટકામાં આખું ઘર એમનું ખાલી થઈ જાય છે। કેટલા ઘરો એવા છે નીચા વિસ્તારના લોકોના। તો સરકારથી અમારી અપીલ છે મસ્તાન બાબા દરગાહ કમિટી તરફથી કે વહેલી તકે સહાય ચાલુ કરે અને વેરામાં પણ રાહત કરે। હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ।